નમસ્કાર મિત્રો, મારું નામ છે મોક્ષ રૂડાણી અને આપણી પોતાની મીરા એકેડેમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે કોન્સ્ટેબલનો નવો અભ્યાસક્રમ શું છે અને એના શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ માટેના જે નવા નવા નિયમો આવ્યા છે એ શું શું છે, બરોબર, એના વિશેની આજે આપણે માહિતી મેળવશું. જોઈએ બરોબર, એક પછી કે કઈ રીતનો અભ્યાસક્રમ છે, શું સિલેબસ છે, નવા નવા કયા નિયમો બદલાણા છે, બરોબર, એક પછી જોશું તો ધ્યાનમાં આવશે. સૌથી પહેલા તો કોન્સ્ટેબલની કુલ જગ્યા આ વખતે કેટલી આવી છે એ જોઈએ આપણે ખાસ. ટોટલ કેટલી? 12,000 જગ્યાઓ આવેલી છે, એટલે બહુ સારામાં સારી કહેવાય ભરતી. 12,000 જગ્યા એટલે ઓછી ના કહેવાય. એનામાં 8,647 પુરુષો માટે અને 3,353 છે એ મહિલા માટે જગ્યા છે, બરોબર. એટલે ટોટલ 12,000 માંથી 8,500 જેટલી પુરુષો માટે અને 3500 ની આજુબાજુ મહિલા માટે આપણે કહી શકીએ જગ્યા એટલી છે. જો અહીંયા મિત્રો લાયકાત છે ને ખાલી 12 પાસ છે. પીએસઆઈ ની અંદર કેટલી હતી? પીએસઆઈ ની અંદર સ્નાતક કક્ષા એટલે કે ગ્રેજ્યુએશન હતું, પણ અહીંયા માત્ર 12 પાસ તમે કરેલા હો તો તમે આમની પરીક્ષા આપી શકો, કોન્સ્ટેબલની પરીક્ષા આપી શકો, બરોબર, અને પોલીસ ફોર્સમાં જઈ શકો. બીજું શું છે? પગાર ધોરણ કેટલો છે? 26,000. એટલે બહુ ખોટું ના કહેવાય, બરોબર. 26,000 પગાર એટલે સારામાં સારો પગાર કહેવાય. પહેલા 5 વર્ષ, પછી તો જે તમને ભાડા ભથ્થા મળે, આ તે થાય, પછી ફૂલ પગારમાં આવતા તો બહુ સારામાં સારો પગાર થઈ જાય. પછી વય મર્યાદા 18 થી 38 વર્ષ. પીએસઆઈ ની અંદર 21 થી 33 વર્ષ છે, અહીંયા 18 થી 38, એટલે અહીંયા વય મર્યાદા પણ લાંબી છે. એટલે કે 18 વર્ષનો છોકરો પણ છે એ છે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી અને 26,000 પગાર લઈ અને પોતાનું સારામાં સારી ગવર્મેન્ટની નોકરી મેળવી શકે છે. એટલે કે એક સારામાં સારી ભરતી છે, બરોબર. જો તો 12,000 બહુ નાનો આંકડો ન કહેવાય, બહુ ગુજરાત માટે બહુ મોટો આંકડો છે. અને પાછું 12 પાસ ઉપર અને 26,000 આજે પગાર કોણ આપે? એ પણ સરકાર. અને એ 5 વર્ષ માટે. પછી તો તમને છે એ સારામાં સારા ભાડા ભથ્થા અને સારામાં સારો તમારો પગાર થાય, બરોબર. પાછું 18 થી 38 વર્ષ છે, એટલે કે પીએસઆઈ ના કમ્પેરિઝનમાં આમની ઉંમર પણ આપણને વધુ મળે, બરોબર. આ પાછું જનરલ કેટેગરી છે. પછી એનામાં ઓબીસી, એસટી, એસસી જે બધા છે એ લોકો માટે જે પ્રમાણે છૂટ મળે છે, 5 વર્ષ 3 વર્ષની મહિલાઓ માટે જે મળતી હોય એ પ્રમાણે એ બધાને છૂટ તો મળવાની જ છે, બરોબર. ક્લિયર? ચલો એના આપણે સિલેબસ જોઈએ કે શું શું આપેલું છે. આની અંદર કોન્સ્ટેબલની અંદર પણ પેપર 1 એક આપેલું છે, એનો પાર્ટ 1 છે, બરોબર છે. પાર્ટ 1 ની અંદર તર્ક શક્તિ અને માહિતીનું એક અર્થઘટન 30 ગુણનું અને ગણિત આ 30 ગુણનું. તર્ક શક્તિ અને માહિતીનું એકત્રીકરણ એટલે કે રીઝનિંગ અને ગણિત બંને 30 ગુણના, 60 ગુણનો તો ખાલી આ જ છે, બરોબર. ટોટલ 80 માંથી 60 ગુણનો આ છે ને, બાકીનું 20 ગુણનું શું છે? ગુજરાતી. બાકીનું 20 ગુણનું, બરોબર. ગુજરાતીની અંદર પણ ગદ્ય ગ્રહણ છે એ મેન છે, એટલે કે એનામાંથી ફકરો આપેલો, એનામાંથી આપણને જવાબ લખવાનો હોય. એના 4 ક્વેશ્ચન આપેલો, એનામાંથી આપણને જે જવાબ શોધી ફકરો વાંચી અને જવાબ શોધી અને આપણે ટીક કરવાનો હોય અથવા તો લખવાનો હોય. કે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે અહીંયાથી યાદ હો ને, 60 માર્ક છે. આને તમે સરસ મજાની તૈયારી કરો, 80 માંથી તો 60 તો અહીંયાથી જ તમારે કવર થાય. બાકીનું 20 માર્કનું છે ગુજરાતી. એની પણ જો તમે ગુજરાતી મીડિયમમાં જ ભણ્યા હો તો તમે સારામાં સારી રીતના કવર તો કરી જ શકો. અંદર આવશે વ્યાકરણ, અંદર થોડું ઘણું પૂછી દે કે ભાઈ આ શબ્દનો સમાનાર્થી શું થાય, અથવા તો આ શબ્દ છે એનો સમાસ શું થાય, અથવા તો કયા છંદ છે, બરોબર. આ શબ્દ છે એ આનો છંદ બોલો તો આ એક કડી આપેલી હોય એનું છંદ શું આવે પૂછી લે. પણ તો પણ એનામાંથી પણ આપણે છે એ સારું એવું કવર અપ તો કરી જ શકીએ. એટલે કે ઓન એન એવરેજ થોડી ગણિત અને રીઝનિંગમાં મહેનત કરી વ્યવસ્થિત રીતના શિડ્યુલ બનાવીને વ્યવસ્થિત રીતના તો આપણે થઈ શકીએ પાસ. પાર્ટ બી શું છે? પેપર 1 નો પાર્ટ બી. ચલો પાર્ટ બી જોઈએ તો શું છે? ભારતનું બંધારણ. કેટલું છે? 30 માર્કનું, બરોબર. એટલે બહુ મોસ્ટ આઈએમપી છે. વર્તમાન પ્રવાહ અને સામાન્ય જ્ઞાન, જીકે અને કરંટ અફેર 40 માર્કનું. આનો પણ બહુ મોટો પોર્શન છે. અને બીજું શું છે? ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારત, બરોબર. ટોટલ કેટલું છે? 50 માર્કનું. એમ કરી અને પાર્ટ બી ટોટલ કેટલું છે? 120 માર્કનું છે. 80 માર્ક પહેલાનું, બરોબર. ગણિત, રીઝનિંગ, ગુજરાતી 30 30 20 એટલે 80 માર્ક અહીંયા. અને અહીંયા ભારતનું બંધારણ 30 માર્કનું, બહુ મોટું છે. વર્તમાન પ્રવાહ અને સામાન્ય જ્ઞાન 40 માર્કનું, એટલે આ પણ મોટો પોર્શન કહેવાય.
ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો ગુજરાતનો અને ભારતનો એ પણ 50 માર્કનું, એટલે આ મોટું છે બહુ ક્વેશ્ચન. ટોટલ 120 એટલે ટોટલ 200 માર્કનું પેપર છે. હવે 200 માર્કના પેપરમાંથી આપણને છે એ લેવાના છે. અને એક વસ્તુ એ છે કે આમાં અહીંયા 120 ના 40% પ્રમાણે આપણે પાસિંગ માર્ક રહેશે અને અહીંયા છે 80 માર્કના 40% પ્રમાણે પાસિંગ રહેવાના છે. એટલે કે તમારે બંને પાર્ટમાં મિનિમમ 40% માર્ક લેશો તો જ તમે પાસ થઈ શકો, એના સિવાય ન થઈ શકે. એટલે કે મિનિમમ ઓછામાં ઓછા 40% માર્ક લેશો તો જ તમને મેરિટની અંદર આવવા મળશે. બરોબર? પછી એવું નહીં થાય કે ભાઈ એકમાં તમારે એક પાર્ટમાં સમૂળા ઓછામાં ઓછા 35% માર્ક હતા અને એક પાર્ટમાં 70% હતા તો પણ તમે ફેલ જ લેખો. એટલા માટે બંને પાર્ટની અંદર તમારે 40% માર્ક તો લેવા જ પડશે કમ્પલસરી. જો વ્યવસ્થિત રીતના, સારી રીતના અને કહેવાય ને કે ટાઈમ ટુ ટાઈમ અને મેનેજમેન્ટ કરીને આપણે છે ને તૈયારી કરીને તો આરામથી થાય એવું છે. 200 માર્કનું પેપર છે, 60 માર્ક તો અહીંયા જ કવર અપ થાય. 60 અને આ 20, 20 માંથી કદાચ ચાલો 10 આવે તો આ 60 અને 10 70 માર્ક તો અહીંયા જ આવી જાય. 60 ના કદાચ 50 ગણો અને બીજા 10 ગણો તો 60 અહીંયા થઈ જાય. તો બાકીના અહીંયા કેટલા રહ્યા? થોડુંક વ્યવસ્થિત તૈયારી કરો તો તમે આનામાં પણ તમે આરામથી 60-70 તો કવર કરી જ શકો. બરોબર? બંધારણ છે અને આ કોઈ ડિસ્ક્રિપ્ટિવ કે નથી, એમસીક્યુ ટાઈપનું પેપર આવશે. એમસીક્યુ જ હશે. એમસીક્યુ હશે એટલે આપણે ટીક જ કરવાના છે. નેગેટિવ માર્કિંગ 0.25 એટલે કે 1/4 માર્ક કપાઈ જશે. એક ગુણનો એક પ્રશ્ન હોય, ખોટો પડે તો 0.25 માઇનસ થઈ જાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. બરોબર? આગળ બીજા રનિંગ માટેના શું નિયમ છે એ જોઈ લઈએ. તો જો પુરુષ માટે રનિંગ છે એ 5000 મીટર છે, 25 મિનિટમાં પૂરી કરવાની છે. મહિલાઓ માટે રનિંગ છે, બરોબર, દોડ છે એ 1600 મીટર એટલે કે 1.6 મીટર 1.6 કિલોમીટર અને 9.5 સેકન્ડમાં પૂરી કરવાની છે. એટલે 9 મિનિટ અને 30 સેકન્ડ એટલે 9.5 મિનિટમાં પૂરી કરવાની છે. અને ભૂતપૂર્વ કોઈ સર્વિસમેન હોય, બરોબર, તો એના માટે 2400 મીટર એટલે 2.4 કિલોમીટર થાય અને 12.5 મિનિટમાં 12 મિનિટ અને 30 સેકન્ડમાં છે એ દોડ પૂરી કરવાની રહેશે. ESI-માં પણ સેમ ટુ સેમ આ જ વસ્તુ છે. આનામાંથી કાંઈ ફરક નથી. બરોબર? એનામાં પણ પુરુષો માટે 5005 કિલોમીટર અને 25 મિનિટ, સ્ત્રીઓ માટે 1600 મીટર અને 9.5 મિનિટ અને ભૂતપૂર્વ જે હોય એના માટે 2400 મીટર અને 12.5 મિનિટનો સમય આપવામાં આવશે. એટલે સારી રીતના જો તૈયારી કરશો. અને હા મિત્રો, સૌથી પહેલા છે એ તમારી ફિઝિકલ એક્ઝામ લેવાશે. અહીંયા જો તમે પાસ થશો તો જ તમે છે એ લેખિત પરીક્ષા માટે તમે છે એલિજિબલ ગણાશો. હવે એટલે ફિઝિકલ પરીક્ષા પાસ કરવી અતિ આવશ્યક છે. પહેલા ફિઝિકલ, પછી છે એ લેખિત પરીક્ષા આપી શકશો. અને બીજી પણ એક વસ્તુ કે ફિઝિકલ પરીક્ષા છે એ સૌથી પહેલા આવશે, લેખિત પરીક્ષા સૌથી પછી આવશે. બરોબર? ચલો, શું આપેલું છે એના કેટલાક નિયમો છે ફિઝિકલ પરીક્ષા માટેના. એક તો પહેલા પુરુષ ઉમેદવાર માટે શું છે, અનુસૂચિત જનજાતિ માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ જોઈએ અને છાતી છે 79 થી 84 સેન્ટીમીટર સુધી ફૂલવી જોઈએ. બાકીના અન્ય ઉમેદવારો માટે એટલે કે જનરલ છે, ઓબીસી છે, બરાબર, બાકી બીજા બધા જ ઉમેદવારો માટે 165 છે એમની સેન્ટીમીટર એમની હાઈટ હોવી જોઈએ અને 79 થી 84 સેન્ટીમીટર એમની છાતી ફૂલાવી જોઈએ. કોના માટે? પુરુષ ઉમેદવાર માટે છે. બરોબર? સ્ત્રીઓ માટે શું છે, અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે એની ઊંચાઈ કેટલી છે? 150 સેન્ટીમીટર. બાકીના બધા જ અન્ય ઉમેદવારો માટે, જનરલ માટે, ઓબીસી માટે, બધા માટે, બીજા બધા માટે 155 સેન્ટીમીટર એમની ઊંચાઈ જોઈએ. બરોબર? પુરુષો માટે અને સ્ત્રીઓ માટે કઈ રીતનો છે? પીએસઆઈ કોન્સ્ટેબલમાં બધું સેમ જ છે. અહીંયા ખાલી ફરક છે. અહીંયા બહેનો માટે 152 સેન્ટીમીટર છે અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે. બરોબર? બીજું શું છે, મેં તમને વાત કરી એ પ્રમાણે કે દરેક પાઠમાં ઓછામાં ઓછા 40% ગુણ છે એ લેવા ફરજિયાત છે. ખોટો પડે તો નકારાત્મક 0.25. બરોબર? અને બંને પાઠના સાથે થઈ અને 3 કલાક મળશે. એટલે કે પાર્ટ એ અહીંયા, આ પાર્ટ એ, આ પાર્ટ બી અને પાર્ટ એ બંનેને ભેગા કરી પાર્ટ એ, બરોબર, અને આ પાછળ 120 માર્કનો પાર્ટ બી, આ બંનેને જોઈન્ટ કરી અને 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. એટલે 3 કલાકના સમયમાં તમારે આ 200 માર્કનું પેપર પૂરું કરવાનું. 180 મિનિટમાં 200 MCQ પૂરા કરવાના રહેશે. બરોબર? ક્લિયર? એક પછી જોતા જઈએ. આ તો આપણે જોઈ લીધું
પીએસઆઈ માં ને બંનેમાં ઓલમોસ્ટ સેમ છે. બીજી એક વસ્તુ મિત્રો જો એ કહેવા માંગતો હતો કે સપોઝ તમે સમજી લો કે કોન્સ્ટેબલની તમને રનિંગ આપી, બરોબર છે, કોન્સ્ટેબલની શારીરિક પરીક્ષામાં તમે પાસ થઈ ગયા અને તમે પીએસઆઈ ની પણ તૈયારી કરો છો, તમે ગ્રેજ્યુએટ છો તો તમારે પીએસઆઈ ની રનિંગ આપવાની જરૂર નથી, બરોબર. પીએસઆઈ ની ફિઝિકલ એક્ઝામ આપવાની જરૂર નથી. બંનેમાંથી પીએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ બંનેમાંથી એક એક્ઝામ પાસ કરી હશે તો ચાલશે, બીજી એક્ઝામ આપવાની જરૂર નથી, બરોબર. ક્લિયર? ચલો, આ પણ આપણે જોઈ લીધું, બરોબર. થેન્ક યુ મિત્રો. આ આપણો કોન્સ્ટેબલનો આખો વિડીયો હતો કે કઈ રીતના આપણે પ્રિપેરેશન શું છે, અને મિત્રો બહુ સરળ અને સહેલા વેમાં છે, કારણ કે પીએસઆઈમાં 2 પેપર છે, અહીંયા એક એમસીક્યુ નું પેપર છે. અને સૌથી પહેલા તો જે રનિંગ છે તો બંનેમાં કોમન છે. બીજો વ્યવસ્થિત રીતના અને કહેવાય ને કે મેનેજમેન્ટ કરી અને નક્કી કરીને તમે વ્યવસ્થિત રીતના જો નિર્ણય કરીને તમે જો મહેનત કરશો ને તો છે એ જરૂરથી કહેવાય ને કે ભગવાન તમને છે એ પાસ કરાવે છે. એટલે મહેનત તો તમારે છે એ કરવી પડશે, અને મહેનત જો વ્યવસ્થિત રીતના થોડી લગન દઈ અને કરશો તો સરસ મજાનું છે એ રિઝલ્ટ તમને મળશે. અને આપણી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતની અંદર એકમાત્ર આ એકેડેમી આપણી એવી છે કે જે આપણને છે એ પોલીસ ભરતીની એક્ઝામની તૈયારી માટેની પ્રિપેરેશન કરાવે છે. ખાસ પોલીસ ભરતી માટેની પ્રિપેરેશન આપણે કરાવી છે. તો મીરા એકેડેમીની યુટ્યુબ ચેનલને છે તમારા બીજા પણ જો મિત્રો કોન્સ્ટેબલ પોલીસની અંદર તૈયારી કરવા માંગતા હો તો એમને પણ આપણી આ ચેનલને મોકલો અને એમને પણ કહો અને આપણી આ બધી વાતો છે એમના સુધી પહોંચાડો. ધન્યવાદ. થેન્ક યુ.